આવીને ભેગા થયેલા છીએ। ગયા લેક્ચરની અંદર તમને જે મેં હોમવર્ક આપેલું, ઘણા બધા પ્રશ્નોના જવાબ મેં તમને જાતે બનાવવાના કીધેલા। મને ઘણા બધા વિદ્યાર્થીઓએ હોમવર્ક મેં ચેક કરેલું તમારું, ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા પ્રશ્નો બનાવેલા છે। તો આ જે તમે પ્રશ્નો બનાવ્યા છે એ તમારી સમજદારીપૂર્વક તમે બનાવેલા છે। આ ઉપરાંત હોમવર્ક ચેક કરતી વખતે લગભગ મોટાભાગના વિદ્યાર્થીને એક પ્રશ્ન વધારે આવેલો, જેની હું ચર્ચા કરતો છું, ગ્રીન કેમિસ્ટ્રી, જેને ગુજરાતીમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન આવો શબ્દ એને આપવામાં આવેલો છે। આપણે તો ગયા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે કોઈ બી આપણે રસાયણનો ઉપયોગ કરતા હોય તો સિક્કાની બે બાજુ છે। જેટલું રસાયણ ફાયદો કરે છે એટલું જ સામે નુકસાન કરે છે। આ વાત મેં કરેલી તમારી સામે। એટલે એક કિંગ છે તો બીજો કયો બનશે? ક્રોસ બનશે, સિક્કાની બે બાજુ। તો આ શબ્દ તમારે સમજવો હોય તો હું તમને એમ કહું કે ઘણી વખત આપણે વિદ્યાર્થી જીવનની અંદર આવા પ્રશ્નો આપણે બધાને વધારે જોવા મળતા હોય છે કે માથું બહુ દુખે છે। તો માથું દુખતું હોય વારંવાર એટલે તરત જ તમે પાછા બોલો એટલે માથું દુખવાનું શરૂ થાય। એવી જવાબમાં માથું નથી દુખતું, વાંચતી વખતે માથું દુખે છે એટલે તરત જ ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે ટેબ્લેટ લઈ લે, જે આપણા ઘરે આરામથી આપણને મળેલું હોય છે, પીસીએમ છે, બરાબર છે, પછી એસ્પિરિન છે, આવી બેસિક દવાઓ આપણા ઘરે હોય છે। આ બધી દવાઓ છે એ પેન કિલર છે। પેન કિલર એટલે દુખાવામાં રાહત આપનારી દવાઓ છે આ બધી। તો આપણને માથું દુખતું હતું, આપણે આ દવા લીધી એટલે આપણું માથું છે 5-10 મિનિટની અંદર આપણે ફ્રેશ થઈ ગયા, ફરીથી પાછા આપણે હતા એમ થઈ ગયા। તો આવી દવાઓનો વારંવાર તમે ઉપયોગ કરો છો તો આ બધી દવાઓ છે એ સાઇડ ઇફેક્ટ થાય છે। સાઇડ ઇફેક્ટ એટલે કે તમારા બોડીની અંદર ઇન્ટરનલ ભાગની અંદર કોઈ પણ એક ભાગને ડેમેજ કરે છે। આ લાંબા સમય, તાત્કાલિક નહીં પણ લાંબા સમય, બરાબર, તમારી કિડની ઉપર, લીવર ઉપર, હાર્ટ ઉપર આ બધી અસર ઉત્પન્ન કરે છે। તો એક વખત આપણને ફાયદો કર્યો, બીજી વખત તમને શું કર્યું છે? આને નુકસાન કરેલું છે। આ ઉપરાંત બીજું એક એક્ઝામ્પલ આપું તો અત્યારે આપણે બધા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ। આવું તો ઘરે સાંભળ્યું છે કે બહારથી શાકભાજી લાવો એટલે એને સાફ કરીએ છીએ, બરાબર, કારણ કે એની ઉપર આપણે શું નાખેલું છે? રસાયણ છાંટેલા છે બધા। આવા માર્કેટની અંદર ઘણા બધા રસાયણો એવા છે કે મોટા ભાગમાં કોઈ પણ શાકભાજી હોય એ બધું કોઈ ઓર્ગેનિક શાકભાજી હોતું નથી, બધું આપણી પાસે રસાયણવાળું શાકભાજી બધું આવતું હોય છે। એનાથી ફાયદો શું થયો આપણે કે રાસાયણિક ખાતરની મદદથી જે શાક તમારી અથવા જે તમારું નિપજ છે એ 1 મિનિટનો ટાઈમ લેશે। તો 1 મિનિટમાં જે ઉત્પાદન થવું પડે એ ફક્ત 1 જ દિવસમાં થવા મળે। એટલે ખેડૂતને ફાયદો શું થયો કે 1 દિવસમાં નિપજ મળી ગઈ, જે 1 મિનિટમાં નિપજ આવતી એની જગ્યાએ 1 દિવસમાં આવવા મળી, અને આની કરતા જથ્થો કેવો આવી ગયો? વધારે મળવા માંડ્યો, ખેડૂતને ફાયદો થવા માંડ્યો। પણ સામે આવા ખાતરનો ઉપયોગ કર્યો, નુકસાન શું થયું? ફાયદો એ કે તમારી નિપજ વધી ગઈ, ઉત્પાદન વધી ગયું, બરાબર, ખેડૂતને પૈસા વધારે આવવા માંડ્યા, પણ સામે નુકસાન એ કર્યું કે જમીનની ફળદ્રુપતા ઘટાડી દીધી।
મિત્રો એટલો જ સામે શું કરતો જાય છે, નુકસાન કરતું જાય છે. પરંતુ હવે જે આપણે વાત કરવાની છે એ વાત આપણે છે ગ્રીન કેમિસ્ટ્રીની વાત. આ બધા રસાયણો કોઈ પણ રસાયણ તમે લઈ લો, મોટા ભાગના બધા રસાયણો છે નુકસાન કરતા જ હોય છે. આ રાસાયણિકને કારણે આપણી જે ચેન છે, આપણી જીવનની જે ચેન એ પણ આપણે ડેમેજ કરી નાખેલી છે. એક સરસ મજાનું પિક્ચર આવેલું તમે બધાએ જોયું છે, રોબોટ 2, જે પક્ષી રાજનું આખું પિક્ચર હતું, જેમાં પક્ષીઓ છે એ આ મોબાઈલના નેટવર્કને કારણે નાશ પામે છે. આ એક બેઝિક માહિતી તમને આપી હતી. પણ મોબાઈલ કરતાં પણ આપણે જે ચેન આપણી ડેમેજ કરી છે એ આપણે ડેમેજ કરેલી છે. કે કોઈ બી ખેતરની અંદર પાક થતો હોય છે તો ખેતરની અંદર ઈયળ પણ ઉત્પન્ન થાય છે. આપણે બધાને ખબર છે ઈયળ. હવે આપણે પહેલાના જમાનામાં આ ઈયળ છે એ પક્ષીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. અહીંયા જ આપણે આ જે ઈયળ હતી એ આપણે રાસાયણિક ખાતરથી મારવાની શરૂ કરી દીધી. એટલે પક્ષીઓને એનો ખોરાક મળ્યો નહીં. એટલે પક્ષીઓની સંખ્યામાં શું આવતો ગયો? ઘટાડો આવતો ગયો. અને હાલના સમયે આપણે બધાને ખબર છે કે આપણે કાગડો છે, કાગડો એ આપણે કોઈ જોયો નથી અત્યારે. કાગડો ગોતવો હોય તો તમારે ઘણા બધા કિલોમીટર આગે જવું પડે, તમને એક કાગડો દેખાય. તો કાગડો છે એ પણ આપણે લુપ્ત થતી એક જાતિ છે. અને ઘણા બધા પક્ષીઓ છે જે લુપ્ત થતા જાય છે, જેને ખોરાક મળતો નથી. આ ચેન આપણે એની ડેમેજ કરેલી છે. આ બધાની અસર આપણે એકબીજા પર પડતી હોય છે નાના મોટા પ્રમાણમાં. તો અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ, કારણ કે બાયોલોજીની અંદર એક ચેન તમારે ભણવાની આવશે જૈવિક શૃંખલાઓમાં. હવે આપણો પ્રશ્ન એવો છે ગ્રીન કેમિસ્ટ્રી. તો ગ્રીન કેમિસ્ટ્રીમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન, આમાં આપણે કોનો સમાવેશ કરશું? તો આની અંદર જે રસાયણો પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી તેવા રસાયણોને ગ્રીન કેમિસ્ટ્રીમાં મૂકવામાં આવ્યા છે. કે જે રસાયણો પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી, પર્યાવરણની ચેન ડેમેજ નથી કરતા, એવા જે રસાયણો છે એને ગ્રીન કેમિસ્ટ્રીમાં મૂકવી છે. અને યાદ રાખજો, જેટલા રસાયણો આપણે ગ્રીન કેમિસ્ટ્રીમાં મૂકીએ છીએ એ બધા રસાયણની આપણને કેમ ખબર પડે? તો એના લોગો આપ્યા છે. એની માટે લોગામાં ગ્રીન કલરમાં એ બધી વસ્તુ દર્શાવવામાં આવતી હોય છે. ગ્રીન કેમિસ્ટ્રીમાં જે રસાયણો આવે એની માટેનો કલર કોડ છે ગ્રીન. એના બધા બેનર છે એટલે ગ્રીન કલરની અંદર બનતા હોય છે. હું તમને અત્યારે એક્ઝામ્પલ આપું છું, જો તમને મોબાઈલમાં દેખાય તો ઠીક છે. અહીંયા એક મારી પાસે એક ફોટો છે જે હું લઈને આવેલો છું તમારી માટે. તો આ ફોટાની અંદર લગભગ ડલ પડે છે, પણ જો અહીંયા જે બોર્ડ માર્યો છે CNG નો હશે પંપ. આ CNG પંપ છે એ તો ગ્રીન કલરમાં જો આખું બોર્ડિંગ તમને જોવા મળે છે, બરાબર. આ રીતે જે CNG ગેસ છે, જે CNG ગેસ, CNG નું નામ તો આપણે સાહેબ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નેચરલ પર્યાવરણીય ગેસ છે. આ કોઈ પર્યાવરણને નુકસાન પહોંચાડતો નથી. આ જે CNG ગેસ છે એની અંદર આ વાયુ ભરેલો હોય છે CH4, જેને આપણે કયા વાયુ તરીકે ઓળખીએ છીએ? મિથેન તરીકે ઓળખવામાં આવે છે. અને હાલમાં સરકાર છે
એટલે આનું જ્યારે વિઘટન થાય ત્યારે એક તો આપણને પાણી મળે છે પીવા લાયક. તો પાણી પણ આપણી માટે ખૂબ અગત્યની વસ્તુ છે. બીજો કે આનું વિઘટન થાય એટલે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આપણે ખબર છે કે આપણને ઓક્સિજન વાયુ વગર આપણે ચાલવાનું નથી. તો બંને જે વિઘટન થઈને જે પદાર્થો મળે છે પર્યાવરણ માટે ફાયદાકારક છે. અને આ ફાયદાકારક હોવાથી આ બંનેનો સમાવેશ આપણે ગ્રીન કેમિસ્ટ્રીમાં કરવામાં આવે છે. શેમાં કરીએ છીએ આપણે? ગ્રીન કેમિસ્ટ્રીની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. તમે ગમે ત્યારે વિદ્યાર્થીને જીવનમાં પ્રશ્નો ખાવા પડે. તમે તમારા મમ્મી પપ્પા સાથે કે કોઈ પણ જગ્યાએ તમે બહાર ફરવા જતા હોય છો તો મોટા ભાગે આપણી ટેવ એવી હોય છે કે ત્યાં રોડ પર આવતા બધા બેનરો તમે વાંચતા હોય છો. એમાંથી પણ તમારે પ્રશ્નો બનાવવાના છે. તમારે વિચારવાનું દરેક જગ્યાએ પ્રશ્ન મળશે અને ઉત્તર પણ ન્યાસ રહેલા હોય છે. કે સપોઝ મેં તમને કીધું કે સીએનજી પેટ્રોલ પંપ પર કયો કલર હોય છે, તો તમારે સીએનજી પંપ યાદ કરવો પડશે, એની મુલાકાત લેવી પડશે. આવા પ્રશ્નો છે તમારે જાતે બનાવતા જવાના. એક સિમ્પલ એક પ્રશ્ન હતો. તો આજે એવો ને એવો એક પ્રશ્ન બીજો આપું તમારી સામે. દ્રવ્ય એટલે શું? દ્રવ્યની અવસ્થા જણાવો. તો દ્રવ્ય એટલે શું? અમારો પ્રશ્ન છે. અને તમે તરત એમ કહેશો કે દ્રવ્ય એટલે કંઈક વસ્તુ હશે, એવું તમે કંઈક કહેતા હશો. અથવા તમે એમ કહેશો કે સાહેબ દ્રવ્ય એટલે જે વજન ધરાવતા હશે એને આપણે દ્રવ્ય કહેશું. તો દ્રવ્યની સિમ્પલમાં સિમ્પલ એક વ્યાખ્યા તમારી સામે આપું છું. જે પદાર્થ જગ્યા રોકે છે, સિમ્પલમાં સિમ્પલની ડેફિનેશન, જે પદાર્થ જગ્યા રોકે છે એને આપણે શું કહી દઈશું? દ્રવ્ય કહી દઈશું. મારા હાથ ઉપર, મારા હાથમાં અત્યારે આ ચોક, મારા હાથમાં આ ચોક પકડેલો છે. તો ચોકે મારા હાથમાં ચોકે છે એ મારા હાથમાં જગ્યા રોકે છે. તો આ એક પ્રકારનું શું થઈ ગયું? દ્રવ્ય. આ રૂમની અંદર મેં જગ્યા રોકી છે, આ દ્રવ્ય. તમારા બેગમાં તમારી નોટબુકે જગ્યા રોકી છે, દ્રવ્ય. બસની અંદર આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ, મેં બસમાં જગ્યા રોકવા હાટુ રૂમાલનો ઘા કરી દીધો બસમાં સીટ ઉપર, તો આ રૂમાલ એક દ્રવ્ય થઈ ગયું. તો જે પદાર્થ જગ્યા રોકે છે એને આપણે શું કહેશું? દ્રવ્ય તરીકે ઓળખશું. દ્રવ્યની અવસ્થા પૂછી છે. શું પૂછ્યું છે? તો અવસ્થા કેટલી છે? ઘન, પ્રવાહી અને વાયુ. મુખ્ય અવસ્થા ત્રણ જ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ચોથી અવસ્થા છે પ્લાઝ્મા. ચોથી અવસ્થા કઈ છે? તો કે પ્લાઝ્મા અવસ્થા છે. અને પાંચમી અવસ્થા છે એ અવસ્થા છે બોલ્સ, આઇન્સ્ટાઇન, કન્ડેન્સર અવસ્થા છે. તો મુખ્ય અવસ્થા ત્રણ છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ બે અવસ્થા છે એના વિશે આપણે અત્યારે કોઈ ચર્ચા કરવાનો વિષય છે નહીં. 12મા ધોરણમાં તમારે આનો થોડો ઘણો અભ્યાસ કરવાનો આવશે. તો અત્યારે તમારી જાણકારી
અવસ્થા કઈ છે? પણ મુખ્ય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ. તો મારા પહેલો પ્રશ્ન, આ ચોક મારા હાથમાં જગ્યા રોકી છે, આની અવસ્થા કેવી છે? કોઈ કહેશે મને? તો તરત કહેશો સાહેબ આ ઘન પદાર્થ છે. કેવો પદાર્થ છે? આનો આકાર કેવો છે? તો તરત તમારા જવાબ આવશે કે સાહેબ આનો આકાર છે એ નળાકાર આકાર છે. કેવો આકાર છે આનો? નળાકાર છે. આ ડસ્ટર લંબચોરસ આકાર છે. આ બોર્ડ લંબચોરસ આકાર છે. તો આની ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ, ઘન પદાર્થ. ચોક્કસ આકાર, ચોક્કસ કદ ધરાવે છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર છે અને ચોક્કસ કદ છે. ફિક્સ છે એનું કદ. મારી હાઈટ કે મારી હાઈટ આ કદ થઈ ગયું મારું, આટલું જ કદ હોય. પછી ઘન પદાર્થમાં અણુ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલ હોય છે. પરમાણુની ગોઠવણી ની ભાતનું પુનરાવર્તન થતું હોય છે. આ ઘન પદાર્થની વાત કરી દીધી. પછી આવે છે પ્રવાહી પદાર્થ. આ મુદ્દા હમણાં થોડી ચોક્કસ સમજાવું છું. બધા મુદ્દા તો તમે લીખી નાખી શકો છો. પ્રવાહી પદાર્થ મને કે પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે. આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો પ્રશ્ન છે. વિચારો ને, ઘન પદાર્થ શું હોય? તો ઘન પદાર્થને ચોક્કસ કદ હોય છે, ચોક્કસ કદ હોય છે, પણ ચોક્કસ આકાર હોતો નથી. તો પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર છે નહીં. સપોઝ માનો કે હું તમને હવે એક્ઝામ્પલ આપું છું કે આ ડોલ છે. આ ડોલ કેટલા લીટરની છે? આ પ્રશ્ન ઉભો થઈ ગયો. જો ઘરમાં જીતે આ ડોલ કેટલા લીટર પાણી સંભાળતી હશે? તો ઘણા એમ કહેશે કે સાહેબ આ 20 લીટર પાણી છે કે 25 લીટર પાણી. આ ડોલ કેટલા 20 લીટરની છે. કેટલા લીટરની છે? 20 લીટર. એટલે ચોક્કસ કદ છે, ચોક્કસ કદ ધરાવે છે પ્રવાહી પદાર્થ. હવે આની અંદર મેં પાણી ભર્યું છે. તો ચોક્કસ કદ ધરાવે છે આ ડોલ. આમાં 20 લીટર પાણી છે. અત્યારે આ પાણીનો આકાર કેવો છે? તો કે આ ડોલ જેવો આકાર છે. કેવો આકાર છે? ડોલ જેવો આકાર. આ પાણીને હું તગારામાં ભેળવું છું તો આકાર કેવો ધારણ કરી લીધો?
ગોઠવાયેલા હોય છે. કંઈક અંશે ગોઠવણીનું પુનરાવર્તન થાય છે. કંઈક અંશે કદાચ ક્યારેક અણુઓ છે એકબીજાથી પુનરાવર્તન થતી હોય ગોઠવણી. છેલ્લો પદાર્થ છે આપણો વાયુ. વાયુને ચોક્કસ આકાર હોતો નથી. તમે બધી વાયુનો આકાર જોયો? આપણે રોડ ઉપર હાલ્યા જઈએ છીએ, આ તો ઓહો ચોરસ વાયુ હેલો આવે છે, આ તો ઓહો લંબગોળ છે, આ તો તલવાર આકારના વાયુઓ નીકળ્યા છે, કોઈ બહાર નીકળવું નહીં ઘરની. આજે બંદૂક જેવો આકાર ધરાવે છે વાયુઓ, એવો કોઈ આપણે જોયેલો હોતો નથી. એટલે ચોક્કસ આકાર હોતો નથી. વાયુઓનું ચોક્કસ કદ હોતું નથી. અણુઓ એકબીજાથી ખૂબ દૂર ગોઠવાયેલા હોય છે. એની ગોઠવણીનું કોઈ પુનરાવર્તન થતું હોતું નથી. આનાથી એકદમ વિરુદ્ધમાં છે. હવે આપણે આ મુદ્દાને આપણે સમજવાના છીએ. તો ઘન, પ્રવાહી, સક્રિય અવસ્થા કઈ હતી? તો કે વાયુ. આપણા ઘરમાંથી ત્રણ એક્ઝામ્પલ લેવાના છે અને એવા એક્ઝામ્પલ લેવાના છે કે બધા એકબીજાની હારે સાંકળતા હોય. તો એવું એક એક્ઝામ્પલ હું તમને આપું છું. બરફ. શું લીધું મેં? બરફ. તો બરફમાં અણુઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે. હું આકૃતિ થોડી તમને મોટી કરી દઉં છું. બરફ, બરફમાં અણુઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે. આવી રીતે એકબીજાની ખૂબ નજીક આવેલા હોય છે અણુઓ. આવન તો બરફની અંદર અણુઓ એકબીજા આપણા અણુઓ છે. આ અણુઓ એકબીજાને ખૂબ નજીક ગોઠવાયેલા છે. જો અને પરમાણુની ગોઠવણીની ભાત છે, આ જે ભાતની નીચેની ભાત આમ ઉપર પુનરાવર્તન થઈ ગયું, એનું ફરી પાછું ઉપર પુનરાવર્તન થયું. આ રીતે અણુઓની ક્રમશઃ ગોઠવણીનું પુનરાવર્તન થયા કરતું હોય છે. આ એક બરફનું એક્ઝામ્પલ આપ્યું છે. પછી બરફમાંથી આપણે પાણીનું એક્ઝામ્પલ લઈએ છીએ. કોનું એક્ઝામ્પલ લઈએ છીએ? તો પાણીની અંદર આ જે અણુઓ છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? તો એક અણુ અહીંયા, બીજો અહીંયા હોય, બીજો અહીંયા હોય. આશ્ચર્ય એટલે મહાકર્ષે એકબીજાથી કેવા ગોઠવાયેલા હોય છે? દૂર દૂર ગોઠવાયેલા છે. અને કદાચ ક્યારેક તે અણુઓની ભાતનું શું થતું હોય છે? પુનરાવર્તન. એટલે અણુઓ વચ્ચેના અંતરમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. બીજો એક્ઝામ્પલ આવે છે વરાળ. અણુઓ ચોક્કસ આકાર નથી, ચોક્કસ કદ નથી અને આ બધા અણુઓ એકબીજાથી ખૂબ દૂર ગોઠવાયેલા હોય છે. કોઈ ફિક્સ હોતું નથી. કોઈ ભાતનું પુનરાવર્તન થતું હોતું નથી. આવી રીતે આમાં અણુઓની સંખ્યા વધારે છે. આમ જેમ જેમ આગળ અણુઓની સંખ્યા શું આપી જાય છે? ઘટાડો આપતો જાય છે. કારણ કે એકબીજાથી કેવા ગોઠવાય છે? બધા દૂર દૂર ગોઠવાય છે. હવે મારી પાસે ત્રણ પદાર્થ છે: બરફ, પાણી અને વરાળ. આ રૂમમાં રટાટી, રટાટીમાં ચા નથી પીતો, રટાટી છે ખાલી. ઈ રટાટીમાં મેં બરફનો ટુકડો મૂક્યો.
શું મિત્રો રંગાવીનો બરફનો ટુકડો ઈ બરફના ટુકડાને હું ઘેરી બેઠો છું ધીરે ધીરે મારા ધ્યાન બરફના ટુકડા ઉપર જ છે તો બરફમાંથી થોડો સમય જશે એટલે શું થશે બરફમાંથી તો તરત આપણે કહીશું કે બરફમાંથી શું બની ગયું પાણી બની ગયું મારું ધ્યાન એ બરકાજી ઉપર જ છે એક દિવસ આખો બેર્યો આમ કરી તો એક દિવસ પછીને જઈ તો બરફનું રૂપાંતર પાણીમાં થઈ ગયું અને પાણીનું રૂપાંતર વરાળમાં થઈ ગયું મારી રકાબી કેવી થઈ ગઈ છે ખાલી તો એ પાણી ગયું ક્યાં તો તરત આપણે કહીએ પાણીનું શું થયું છે બાષ્પીભવન થઈ ગયું શું થઈ ગયું બાષ્પીભવન એટલે પાણીને શું બની ગઈ વરાળ બની ગઈ કેમ આ ઘટના કેમ થઈ તો વાતાવરણમાંથી તાપમાન મેળવ્યું છે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ પાણી 25 ડિગ્રી પાણી 100 ડિગ્રી વરાળ તો જેમ જેમ તાપમાન વધતો જાય એમ અવસ્થા પણ શું થાય છે બદલાતી જાય છે હવે મારી પાસે વરાળ છે વરાળમાં પાછું તાપમાનમાં ઘટાડો થયો છે તાપમાન ઘટે એટલે પાણી બનશે પાણીમાં તાપમાનમાં ઘટાડો થયો ફરીથી પાછું શું બનશે બરફ બનશે આ પ્રણાલીની 3 પ્રકારની અવસ્થાઓ છે જેને એકબીજામાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપર દ્રવ્યનો સ્વભાવ કરીને આ ટોપિક તમને આપેલો છે જે ટોપિક મેં આજે તમારી સામે લીધો છે જરૂર પડે ત્યાં તમે નોટ ડાઉન કરી શકો છો અહીંયા મેં તમારી સામે 3 પ્રશ્નો લખેલા છે આ 3 પ્રશ્નો તમે લખી પણ શકો છો અને તમને અલગથી આનો પ્રશ્ન પણ મળશે હવે આગળ અમારે બીજા નંબરનો પ્રશ્ન એવો છે કે દ્રવ્યનું વર્ગીકરણ સમજાવો તો હવે હું દ્રવ્યનું વર્ગીકરણ તમારી સામે આપું છું આજે ફક્ત હું વર્ગીકરણ કરીશ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકરણ સમજશું હું આ વર્ગીકરણ કરીશ એટલે 10-20% તમને ખ્યાલ આવી જશે કે દ્રવ્યનું વર્ગીકરણ 3 પ્રકારે કરીએ છીએ કેટલા પ્રકારે
દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે આટલા પ્રકારે આપણે કરીએ છીએ: તત્વ, સંયોજન અને મિશ્રણ. મિશ્રણના બે પ્રકાર પડે છે: સમાન અને વિસમાન. હવે આજનો મારો વિચારવાનો પ્રશ્ન તમારી સામે મૂકું છું. આ વર્ગીકરણ તમારે સમજવાની કોશિશ કરવાની છે. તત્વ કોને કહેશું, સંયોજન કોને કહેશું, મિશ્રણ કોને કહેશું, તત્વોમાંથી સંયોજન કેવી રીતે બનતું હોય છે, સંયોજનમાંથી મિશ્રણ કેવી રીતે બનતું હોય છે, મિશ્રણના બે પ્રકાર સમાન અને વિષમ કેવી રીતે બનતા હોય છે. આ પ્રશ્ન તમારે જાતે વિચારવાના છે. આજે 3 દિવસ પછી ફરીથી જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે તમારા જે ડાઉટ હશે એ હું સોલ્વ કરાવી દઈશ. પણ ત્યાં સુધી તમે થોડું વિચારવાનો ટાઈમ આપું છું. સાયન્સ એ દરેક તબક્કે વિચારવાનો વિષય છે. એટલે તમે તમારી રીતના વિચારજો કે કોને શું કહેવાય. આ ઉપરાંત 1 થી 20 તત્વો ના નામ 10મા ધોરણમાં તમે ભણી ગયેલા છો. આ એને બે બોકાના એમ કરીને પાકું કરી દીધું. એવી રીતે તમારે 1 થી 20 તત્વો તમને યાદ જ છે. ફરીથી મારે ખાલી તમને યાદ કરાવવાના છે. જેટલા વિદ્યાર્થીઓને આ હોમવર્ક થાય એટલું કરીને મોકલવાનું છે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.